નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામે ધ મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એક જ કેમ્પસમાં કાર્યરત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ 1 અને 2 એમ બંને સ્કૂલોમાં તારીખ 8 માર્ચ 2026ને રવિવારના રોજ સવારે 8 થી 12 સુધીમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા કે જેમાં ધોરણ 5માં વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરી 50% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને પરીક્ષા પાસ કર્યા પછી એડમિશન લેવા બાબતે જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ તેમજ જ્ઞાન સાધના જેવા પ્રોજેક્ટમાં કેવી રીતે એડમિશન લઈ શકાય અને સ્કોલરશિપ પસંદગીનો ઓપ્શન ક્યારે મળે વગેરે તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસનગર શહેરમાં જાણીતા જ્ઞાનદીપ ટ્યુશન ક્લાસીસના સાહેબ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ કે જેઓ વિસનગર શહેરમાં વર્ષોથી જવાહર નવોદય અને શાળા કક્ષાએ અભ્યાસ કરતા બાળકોને આવતી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવી સફળતા અપાવી આગળ લાવી રહ્યા છે, તેઓ શ્રીને વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે ખાસ બોલાવવામાં આવેલ। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી વિમલભાઈ પટેલ દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ 1ના પ્રિન્સિપાલ શ્રીમતી ડોક્ટર જયાબેન તેમજ વાઇસ પ્રિન્સિપાલ સ્વાતિબેન પટેલ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ 2ના પ્રિન્સિપાલ યોગિતાબેન મોદી અને શાળાના શિક્ષિકા બહેનો અંજનાબેન પટેલ, ભાવિકાબેન પટેલ અને વેદાંતિબેન પટેલ હાજર રહ્યા હતા। 61 વાલીઓએ શાળાના સેમિનારનો લાભ લીધો હતો અને આ સેમિનારને સફળતા અપાવી હતી। શાળાના સંચાલક સાહેબ શ્રી વિમલભાઈ પટેલ દ્વારા શાળા વિશેની તમામ માહિતી અને પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ અંજનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। બંને સ્કૂલના સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી અને આ સેમિનારનું આયોજન કર્યું હતું। છેલ્લે આભાર વિધિ શાળાના પ્રિન્સિપાલ યોગિતાબેન મોદી દ્વારા કરવામાં આવી હતી। બધાએ સાથે ચા અને હળવો નાસ્તો લઈ પોતાની મૂંઝવણતા પ્રશ્નોનું નિરાકરણ લાવી સમગ્ર કેમ્પસની મુલાકાત લીધી અને ત્યારબાદ છૂટા પડ્યા। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।